નામ છે મારું તેજુ, મને ગગન સાથે સ્નેહ, મને સૂરજ સાથે પ્રીત, ઓલી આકાશે પતંગ હું ઉડાવતી ફરું, ઘૂમતી ફરું વાડિયું મને ઝાડવે રૂડી ઝૂલું, મને પાણી સાથે પ્રીત, મને પવન સાથે સ્નેહ, ઓલી પાણીમાં હોડીઓ તરાવતી ફરું, ઘૂમતી ફરું ગાતી ફરું, શાળાએ હું જાઉં, મને ભણવાની હામ, મને શીખવાના શોખ, હું તો રાજી રાજી થઈ નાચતી ફરું, ઘૂમતી ફરું નાચતી ફરું, નામ છે મારું તેજુ, ઘૂમતી ફરું નાચતી ફરું, નામ છે મારું તેજુ. આજે આપણી સ્કૂલમાં કઠપુતળીનો કાર્યક્રમ છે. હા, ખૂબ મજા આવશે. સાંભળો સાંભળો સાંભળો, જંગલના પ્રાણીઓ અને પંખીઓ, આજે આપણી સભા ભરાણી. ચી ચી કરતી ચકલી આવી, ચી ચી કરતી ચકલી આવી, કુકડે કુક કરતો કુકડો આવ્યો, કુકડે કુક કરતો કુકડો આવ્યો. બધા પ્રાણીઓ બધા પંખીઓ એક સાથે કૂદતા આવ્યા. આવો પ્રાણીઓ, આવો પંખીઓ, જુઓ આજે મેં મારુતિ કાર ખરીદી. નાના અમથા વાંદરાને મારુતિનો શોખ, મારુતિનો શોખ. નાના અમથા વાંદરાને મારુતિનો શોખ, મારુતિનો શોખ. વાંદરાભાઈ, તમારી નવી મારુતિ કારમાં સફર કરાવો ને. આવો પોપટભાઈ, કારમાં બેસો, જંગલની સફર કરાવું. સૌ કોઈ તેને જોવા નીકળ્યા, સામે રાણા રીછ મળ્યા. અરે ઓ વાંદરાભાઈ, ક્યાં ફરવા ચાલ્યા? મારી નવી મારુતિ કારમાં પોપટને જંગલની સફર કરાવું છું. શાણી ચકલી બોલી ઉઠી, ચી ચી, વાંદરાભાઈ તમારી ગાડી બંધ કરી દો, નહીતર પેટ્રોલ ખૂટી જશે. એ નાની ચકલી, ચૂપ બેસ. પેટ્રોલ તો કુકડાભાઈના પેટ્રોલ પંપેથી મળશે. પેટ્રોલ ખૂટ્યું ગાડી અટકી, પેટ્રોલ ખૂટ્યું ગાડી અટકી. મારો ધક્કા મારો ધક્કા, મારો ધક્કા મારો ધક્કા. કુકડાભાઈનો પેટ્રોલ પંપ આવ્યો, કુકડે કુક, નો પેટ્રોલ નો પેટ્રોલ. વાંદરાને યુક્તિ સૂઝી, ગાડા પાછળ ગાડી બાંધી. શાણી ચકલી બોલી ઉઠી, ભલે રહી હું નાની, પણ વાત મારી સાચી. વાંદરાભાઈ તો સમજી ગયા, બીજાને પણ સમજાવી ગયા. તા થૈયા થૈયા તા થઈ. મમ્મી, આજે અમે કઠપુતળીનો ખેલ પણ જોયો. સરસ, મજા આવી? હા. બેટા, ફાનસમાં કેરોસીન પૂરી દે, લાઈટ જશે તો આખી રાત અંધારામાં જ રહેવું પડશે. પૂરી દઉં હો. અરે રે, લાઈટ તો જતી રહી. અરે, અમારા ઘરે તો લાઈટ વહી ગઈ છે. દીપ્તિબેન ના ઘરે કેમ લાઈટ હશે? અરે તેજસ્વીની, આવ આવ. દીપ્તિબેન, અમારા ઘરે લાઈટ જાય છે તો અંધારું થઈ જાય છે. તમારા ઘરે લાઈટ કેમ નથી જતી? હા, મારા ઘરે પણ લાઈટ જાય છે, પણ આ લાઈટ સોલર ફાનસની લાઈટ છે.
શું આ સોલાર ફાનસ પણ કેરોસીન થી ચાલે છે? ના, આ સૂર્યથી ચાલે છે અને અંધારામાં પણ ટ્યુબલાઇટ જેવું અજવાળું આપે છે. આ સૂર્યથી કેવી રીતના ચાલે? અત્યારે તો સૂર્ય પણ નથી. અહીંયા આવ, તને દેખાડું. જો, આ સિલિકોન પ્લેટ છે. આવી જ પ્લેટ એક છત ઉપર લગાડેલી છે અને એની ઉપર સૂર્યના કિરણો પડે છે અને એ કિરણો દ્વારા આ પ્લેટ ડીસી પાવર ઉત્પન્ન કરે છે. આ છે ચાર્જિંગ બેટરી અને આમાં રહેલી બેટરી એ ડીસી પાવરનો સંગ્રહ કરે છે અને આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો તેજુ, આ ઉપરાંત પણ ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો છે જે આપણે કાલે સ્કૂલમાં ભણશું. હા, હવે હું જાઉં છું. એ આવજે હો. બેટા તેજુ, લે આ 100 રૂપિયા. સમિતિની દુકાનેથી કેરોસીન લઈએ. હા, લઈ આવું. કેરોસીનની ધમાલમાં આખો દી હેરાન થવું પડે તો કેરોસીન ક્યાં પૂરું મળે છે? આશુ, આ કેન ઓછું કેમ ભરાયું? આ કેન 5 લીટરનું છે. પૈસા તો પૂરા લ્યો છો અને કેન કેમ ઓછું ભરો છો? એટલું જ મળે, જોતો હોય તો લે. મમ્મી, કાળુ કાકા કેમ બધાને ઓછું કેરોસીન આપે છે તો પણ કોઈ કઈ કહી શકતું નથી? હા, એ કેવો એ તો આપણે અધિકાર છે ને. હવે બીજી વખત લેવા જઈશ ત્યારે પૂરું જ લઈને આવીશ. હા હો બેટા, સરસ. આ કેરોસીનની ધમાલમાં તો મારે શાળાએ જવાનું મોડું થઈ ગયું. બેન, આ વૃક્ષ, સૂર્ય અને આ બધાના રંગો કેમ અલગ અલગ હોય છે? મેં પણ એક ચિત્ર દોર્યું છે. ચાલો આપણે બધા તે ચિત્ર જોઈએ. ચાલો ચાલો. જો, આ ચિત્ર કેવું લાગે છે? બેન, આ એક રંગનું ચિત્ર સારું નહીં લાગતું. આ ચિત્ર કરતા તો અમારા અલગ અલગ રંગના ચિત્ર કેવા સરસ લાગે છે. હા, આ એટલા માટે સારું લાગે છે કારણ કે પ્રકૃતિમાં રહેલા આ વિવિધ રંગોના વૃક્ષો, પશુ પંખીઓ, માણસો, સૂર્ય, ચંદ્ર આ બધું જ મળીને એક રંગીન સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો શું આ અલગ અલગ રંગના માનવોની પણ પ્રકૃતિની રચના છે? હા, આ પણ એક કુદરતની જ રચના છે. તો ચાલો આપણે બધા એક સરસ મજાનું ગીત ગાઈએ. देश के निवासी सभी जान एक है, हिंद देश के निवासी सभी जान एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, चाहे अनेक है, हिंद देश के निवासी सभी जान एक है, बेला गुलाब जुइया बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल खिले माला में एक है, माला में माला में माला में एक है, हिंद देश के निवासी सभी जान एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, चाहे अनेक है, हिंद देश के निवासी सभी जान एक है. બેન, આજે તો બહુ ઠંડી લાગે છે. હા, આ તો ઠંડી લાગે છે. તો ચાલો આપણે બધા બહાર સૂર્યપ્રકાશમાં જઈએ. ચાલો.
સલીમ, હવે બહાર તને કેવું લાગે છે? બેન, હવે તો ગરમી લાગે છે. આ ગરમી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. પણ બેન, સૂર્યથી આપને કેવી રીતે ગરમી મળે છે? સૂર્યપ્રકાશમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને તેમાંથી આપણા શરીરને ગરમી મળે છે. ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતાને આપણે ઉર્જા કહીએ છીએ. જગતમાં બનતી દરેક ઘટના કે ક્રિયાનું સંચાલન ઉર્જા થકી જ થાય છે. શું બધી ઉર્જા આપણને સૂર્યમાંથી મળે છે? ના, ઉર્જા માત્ર સૂર્યમાંથી જ આપણને પ્રાપ્ત નથી થતી, પણ ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો છે. આ ઉર્જા સ્ત્રોતના મુખ્ય 2 પ્રકાર છે. એક પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને બીજું પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે શું? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે જેમાંથી આપણને વારંવાર ઉર્જા પ્રાપ્ત થાય છે, જેમ કે સૂર્ય, હવા અને પાણી. અને જે ઉર્જા સ્ત્રોતમાંથી આપણને વારંવાર ઉર્જા પ્રાપ્ય ન થતી હોય તેને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહીએ છીએ, જેમ કે લાકડું, કોલસો અને ખનિજ તેલ. તમે જે ચિત્રો બનાવ્યા છે તે ચિત્રોને આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એ 2 ભાગમાં આપણે અલગ અલગ રીતે જોઈએ.